नमस्कार विद्यार्थी मित्रों, सेठ जे सोनावाला हाईस्कूल में अमदावाद। विषय सामाजिक विज्ञान। विद्यार्थी मित्रों, छेल्ले આપણે પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોની ચર્ચા કરતા હતા, જેમાં બંધારણના મૂળભૂત લક્ષણોની ચર્ચા આપણી બાકી હતી। કુલ 7 લક્ષણોની ચર્ચા આપણે પૂર્ણ કરેલી। ત્યાર પછીના કેટલાક મહત્વના લક્ષણોની ચર્ચા આજે આપણે પૂર્ણ કરીશું। વિદ્યાર્થી મિત્રો, 8મું બંધારણનું મહત્વનું લક્ષણ છે બંધારણમાં સુધારો। વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે, ફેરફારને અવકાશ ધરાવે છે। સમય અને સંજોગો અનુસાર, બંધારણીય જોગવાઈઓ અનુસાર એમાં પરિવર્તન શક્ય છે। સમય અને સંજોગોને આધીન ક્યારેક બંધારણની અંદર ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે। એવા સમયે બંધારણની અંદર સુધારો કરવામાં આવે છે। આ સુધારો મુખ્ય 3 પ્રકારની જોગવાઈથી કરવામાં આવે છે। 3 કલમોને, બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવી છે। એમાં સૌથી પહેલી જે જોગવાઈ છે એ જોગવાઈ અનુસાર સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી બંધારણમાં સુધારો થઈ શકે છે। બીજું, સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 જેટલી સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે। અને ત્રીજી જોગવાઈ અનુસાર બંધારણના અમુક જ ભાગની અંદર સુધારો કરવો હોય તો સંસદના બંને ગૃહોની, વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણી ગયા કે બંને ગૃહો એટલે એક લોકસભા અને બીજું છે રાજ્યસભા, એ સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં, એટલે કે સમગ્ર દેશના, આપણા દેશના જે રાજ્યો છે એ રાજ્યોમાંથી અડધા કરતાં વધુ રાજ્યોની વિધાનસભાઓની જો મંજૂરી પ્રાપ્ત થાય તો અને તો જ બંધારણની અંદર સુધારો શક્ય બનતો હોય છે। ઘણી બધી વખત કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રની અંદર, ન્યાયતંત્રના માળખાની અંદર સુધારો કરવાનો હોય ત્યારે ભારતના કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ જો પ્રાપ્ત થાય તો જ એમાં સુધારો શક્ય બનતો હોય છે અથવા તો કરી શકાતો હોય છે। ન્યાયિક ચુકાદાને આધારે પણ સંસદ દ્વારા બંધારણની અંદર સુધારો કરવામાં આવે છે, પણ બંધારણનું જે મૂળભૂત માળખું છે, જે બંધારણના ઘડવૈયાઓ તૈયાર કર્યું છે, એ મૂળભૂત માળખાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી। બંધારણની ઘણી બધી બાબતોની અંદર સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી ભારતના બંધારણને સુપરિવર્તનશીલ અને લચીલા તરીકે ઓળખવામાં આવે છે। પણ સાથે સાથે કેટલીક બાબતોની અંદર બંધારણમાં સાદી બહુમતીથી સુધારો શક્ય નથી અથવા તો થઈ શકતો નથી। રાજ્યોની પરવાનગી વગર, પરમિશન વગર સુધારો શક્ય ન હોવાને કારણે આ બાબત એટલા અંશે દુષ્કર છે અથવા તો મુશ્કેલીવાળી છે। આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું એક આગવું અથવા તો મહત્વનું લક્ષણ છે। ટૂંકમાં ભારતના બંધારણની અંદર સુધારો શક્ય છે। એના મૂળભૂત માળખાની અંદર ફેરફાર કર્યા સિવાય 3 પ્રકારની જોગવાઈઓ અનુસાર, સમય અને સંજોગો અનુસાર એની અંદર ફેરફાર કરવા માટેનો અવકાશ મૂકવામાં આવેલો છે બંધારણના ઘડવૈયાઓ દ્વારા। વિદ્યાર્થી મિત્રો, 9મું લક્ષણ છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર।
આ મુદ્દો આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. ફરી વખત એની ચર્ચા કરીએ તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે ભારતમાં જન્મ લીધેલી કોઈ પણ વ્યક્તિ કે જે 18 વર્ષથી વધુ ઉંમરની હોય એ તમામ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય ધર્મની હોય, જાતિનો હોય, શિક્ષણ હોય, લિંગ હોય, આવક હોય, કોમ, મિલકત કે જન્મસ્થાન એવો કોઈ પણ પ્રકારના ભેદભાવને ધ્યાને લીધા સિવાય દરેકને જેનું નામ મતદાર યાદીમાં છે, 18 વર્ષથી ઉપરની ઉંમરની છે અને ભારતીય નાગરિક છે, એ તમામને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો છે, જેને આપણે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર તરીકે ઓળખીશું. મતાધિકારને કારણે લોકશાહી વ્યવસ્થાની અંદર દરેક નાગરિકને ચૂંટણી વખતે પોતાની પસંદગીનો એટલે કે પોતાની ઈચ્છા અનુસારના ઉમેદવારને મત આપવાનો હક મળેલો છે, અધિકાર મળ્યો છે. ચૂંટણીઓમાં યુવાન મતદારોની વધતી જતી સંખ્યા, શિક્ષણનો ફેલાવો, શિક્ષણના ફેલાવાના કારણે નાગરિકોની સજાગતા, ઉત્સાહ અને મતદાન પ્રક્રિયાની જાગૃતિને કારણે મતદાનનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. આમ રાજકીય ક્ષેત્રે યુવાન વ્યક્તિઓની સક્રિયતાને કારણે સક્રિયતાએ લોકશાહીની પરિપક્વતા અને લોકશાહી શાસન વ્યવસ્થાની સફળતા છે એમ આપણે કહી શકીએ. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર પછી બીજું લક્ષણ છે બિનસાંપ્રદાયિકતા. વિદ્યાર્થી મિત્રો, બિનસાંપ્રદાયિકતા એટલે ભારત દેશે કોઈ પણ ધર્મને રાષ્ટ્ર કે રાજ્ય ધર્મ તરીકે સ્થાપિત કર્યું નથી. ભારતની અંદર વસવાટ કરતી દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર એને ગમે એ પ્રકારનો ધર્મ પાળવાની છૂટ ધરાવે છે, સ્વતંત્રતા ધરાવે છે, જેને આપણે ધર્મનિરપેક્ષતા અથવા તો બિનસાંપ્રદાયિક તરીકે ઓળખીએ છીએ. રાજ્ય કોઈ પણ ધર્મને ઉત્તેજન આપતું નથી, એને ટેકો જાહેર કરતું નથી. રાજ્યનો પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. ધર્મની બાબતમાં સરકાર એટલે કે રાજ્ય કે રાષ્ટ્ર સંપૂર્ણપણે તટસ્થ રહેશે. દરેક લોકોનો સમાનતાના ધોરણે ધર્મનું પાલન કરવાનું ન્યાય પ્રાપ્ત થાય એવા પ્રકારની વ્યવસ્થા એટલે બિનસાંપ્રદાયિકતા. ધર્મના અનુયાયીઓએ પોતાની પસંદગીની ધાર્મિક માન્યતાઓ, શ્રદ્ધા અને આસ્થા અનુસાર ધર્મનું પાલન કરવાની, એનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા ભારતના બંધારણની અંદર આપવામાં આવી છે. ભારતીય બંધારણની અંદર ધાર્મિક લઘુમતીઓને બંધારણ અનુસાર કેટલીક વિશેષ અધિકારો અને વિવિધ પ્રકારની સવલતો પણ પૂરી પાડવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ અંતર્ગત ધર્મનિરપેક્ષતાને માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર સમાવવામાં આવ્યો છે. માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આમ આ બાબતો રાજ્યને કે રાષ્ટ્રને ધર્મનિરપેક્ષ છે એવું સાબિત કરવાનું કામ કરે છે, ધર્મનિરપેક્ષ રાજ્ય ઘોષિત કરે છે. બિનસાંપ્રદાયિકતા પછી આગળનું લક્ષણ છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ સરકાર અને રાજ્યો વચ્ચે દરેકે પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કે વહીવટ કરવું એવું નક્કી કરવામાં આવ્યું છે. દરેકને વિશેષ પ્રકારની સત્તાઓની સોંપણી કરવામાં આવી છે અને એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપિત કરવાનો બંધારણનો એક પ્રયાસ છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા ભારતના બંધારણે અદાલતને સોંપી છે. જો અદાલત એટલે કે કોર્ટને એવું માલુમ પડે કે ખાતરી થાય કે ઘડવામાં આવેલો એટલે કે તૈયાર કરવામાં આવેલ કે બનાવવામાં આવેલ કોઈપણ પ્રકારનો કાયદો, સુધારા કે બહાર પાડવામાં આવેલ જે વટહુકમ છે
એ બંધારણની મૂળ જોગવાઈઓ સાથે મેળ ખાતું નથી, બંધ બેસતું નથી અથવા તો સુસંગત નથી, તો એ અંતર્ગત અદાલત આવા તમામ હુકમોને ગેરબંધારણીય ઠેરવીને એને રદબાતલ જાહેર કરવાની સત્તા ધરાવે છે. એટલે કે સરકારો ઉપર, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ઉપર બંધારણીય જોગવાઈઓનું પાલન કરવા માટે અદાલતી સમીક્ષાનું એક મહત્વનું લક્ષણ ભારતના બંધારણની અંદર મૂકવામાં આવ્યું છે. અદાલતી સમીક્ષા બાદ 12મું લક્ષણ છે મૂળભૂત હકો અને ફરજો. વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત હક ભારતના તમામ લોકોને તમે અગાઉના ધોરણોમાં ભણી ચૂક્યા છો. મૂળભૂત હકો આપવામાં આવે છે. ભારતના નાગરિકને કુલ 6 જેટલા હકો બંધારણમાં આપવામાં આવ્યા છે. આ હક નાગરિકનું જીવન ગૌરવપૂર્ણ બનાવવાનું કામ કરે છે. વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવા માટે આપવામાં આવતા જે હકો છે એને આપણે મૂળભૂત હક તરીકે ઓળખીશું. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણની અંદર કેટલાક હક આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાઓની સાથે હક અને ફરજ એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણા દેશ તરફથી આપણને કેટલાક હક મળ્યા છે, એમ આપણો દેશ આપણી પાસે કેટલીક ફરજો અદા કરવાની પણ અપેક્ષા રાખે છે. હક અને ફરજ આ બંને એક સિક્કાની બે બાજુ છે. જેમ આપણે હક ભોગવવા માટે તત્પર રહીએ છીએ, એમ ફરજ અદા કરવા માટે પણ તત્પર રહેવું એ આપણી એક મહત્ત્વની ફરજ છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપણા બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આમ મૂળભૂત હકો અને ફરજો એ આપણા બંધારણનું ખૂબ મહત્ત્વનું લક્ષણ છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણના અંતિમ તબક્કાની અંદર મુખ્ય 2 છેલ્લા લક્ષણોની વાત કરીએ તો 13મું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, બંધારણની અંદર રાજ્યની કે દેશની સરકારને માર્ગદર્શન આપતા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યની સરકારે કરવાનો છે. રાજ્યોએ નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપતા હોવાને કારણે આ સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખે છે. આ સિદ્ધાંતો રાજ્યની સરકારને, દેશની સરકારને રસ્તો બતાવવાનું કામ કરે છે, માર્ગદર્શન આપવાનું કામ કરે છે, પથ પૂરું પાડવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી છેલ્લો મહત્ત્વનું લક્ષણ છે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની કેટલીક જોગવાઈઓ. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયો એમના ઉત્કર્ષ માટે, એમના ઉત્થાન માટે અને એવા લોકોને પણ સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે અન્ય સમાજો સાથે કદમ મિલાવીને ચાલી શકે એટલા એવું સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણની અંદર કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જે અંતર્ગત આપણા ધારાગૃહોમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આવા લોકો પોતાનું પ્રતિનિધિત્વ પૂરું પાડી શકે એટલા માટે, એ લોકો પણ પોતાના પ્રતિનિધિત્વથી વંચિત ન રહે એટલા માટે એમના માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત આવા વંચિત સમૂહોને, પછાત જાતિઓને પણ સરકારી નોકરીઓ કે શિક્ષણ સંસ્થાઓની અંદર પ્રવેશ માટે અનામત કોટાની બેઠકોની ફાળવણી કરીને વસ્તીના પ્રમાણમાં ફાળવીને આવા પછાત વર્ગો, પછાત જાતિઓ અથવા તો વંચિત સમુદાયોને પણ સમાન તક આપવાનો પ્રયત્ન થયો છે. આ ઉપરાંત પછાત જાતિના બાળકોને
શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ યોજનાઓ, વિવિધ સવલતો, ફી માફીની સગવડોનો લાભ આવા બાળકોને આપવામાં આવે છે. આ જે લાભો છે એને હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ જે બંધારણની અંદર કરવામાં આવ્યો છે એ અનુસાર એને વિવિધ પ્રકારના લાભો આપવામાં આવે છે, જેથી કરીને અન્ય સમાજોની જેમ, અન્ય વિકસિત સમાજોની જેમ પછાત વર્ગો, પછાત જાતિઓ કે વંચિત સમુદાયો પણ પોતાનો વિકાસ કરી શકે. એટલા માટે આવી વિશેષ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના તાસમાં આપણે નવા પ્રકરણની ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ.